સો આજના દિવસમાં આપણો એક બાય કોલ રહેશે એ છે ઇન્ડિગો. ઇન્ડિગોમાં જે હિસાબે આપણને વીકેન્ડમાં ન્યૂઝ જોવા મળ્યા છે કે હવે જે પ્રાઇસ કેપ હતો ફેર્સનો એ હટાવી દીધો છે. તો ડેફિનેટલી હવે એરલાઇનના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થવાના આપણને સંકેતો જોવા મળશે. તેના લીધે જ ઇન્ડિગોમાં બાય કરવાની સલાહ રહેશે. એક સ્મોલ સ્ટોપ લોસ 4050નો સ્ટોપ લોસ સાથે ઇન્ડિગોમાં બાય કરવાની સલાહ રહેશે ફોર ધ ટાર્ગેટ ઓફ 4300. ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશન તમને અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. 4300ના ટાર્ગેટ્સ, 4050નો સ્ટોપ લોસ. બેઝિકલી સમાચાર પણ છે કે તમે અહીંયાથી હવે ફ્લાઇટ્સ મતલબ એવિએશન ઓપરેટર્સ બધી જેટલા પણ ફ્લાઇટ ઓપરેટર્સ છે તેઓને પ્રાઇઝ કેપ જે લિમિટ હતી કે ભાઈ આનાથી વધુ તમે મોંઘી ટિકિટ ન વસૂલી શકો તે લિમિટ હટાવી દેવામાં આવી છે, જેથી આમની રેવન્યુ બેઝિકલી સુનિશ્ચિત થઈ શકશે. આ સમાચાર સારા છે, જે માટે થઈને 4300ના લક્ષ્ય અહીંયાથી ઇન્ડિગો ખરીદવાની સલાહ 4050ના સ્ટોપ લોસ સાથે.